હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે સૂકા નારિયેળનું બોરું પાવડર જે તૈયાર મળે છે તેનો કોપરા પાક બનાવવાના છે. આ કોપરા પાક બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ લાજવાબ લાગે છે. કોપરા પાક બનાવવા માટે કોપરાનું ઝીણ 500 ગ્રામ અને સાકર અથવા તો ખાંડ પાવડર 250 ગ્રામ અને મિલ્ક પાવડર 5 થી 6 ચમચી લેવાનો છે. હવે કોપરાના ખમણને એક મોટા વાસણમાં લઈ તેમાં મિલ્ક પાવડર નાખી બરાબર મિક્સ કરી દઈશું. હવે એક તપેલીમાં 5 થી 6 ચમચી ઘી નાખી તેને આપણે ગેસ ઉપર મેલ્ટ થાય તેટલું જ ગરમ કરીશું. ઘી એકદમ મેલ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું. ત્યાર પછી આપણે આ ગરમ કરેલા ઘીને તૈયાર કરેલા કોકોનટ અને મિલ્ક પાવડરના મિશ્રણમાં એડ કરીને બરાબર મિક્સ કરીશું. અહીંયા આપણે ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ ઘી લઈ શકો છો. આ રીતે થોડું થોડું ઘી નાખતું જવાનું છે અને કોપરામાં બરાબર મિક્સ કરતું જવાનું છે. આ રીતે મુઠ્ઠીભર થાય એટલે સમજી લેવાનું કે ઘી આપણું બરાબર છે. હવે બીજી બાજુ ગેસ ઉપર આપણે એક તપેલીમાં 250 ગ્રામ સાકર પાવડરને લઈ લઈશું અને સાકર પાવડર ડૂબે તેટલું પાણી આપણે નાખી દઈશું. અહીંયા મેં અડધો ગ્લાસ પાણી યુઝ કર્યું છે. હવે આ રીતે ચાસણીને ધીમે ધીમે હલાવતા જશું અને એક તારની ચાસણી બને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એક થાળીમાં 2 ટીપા ઘી લગાવી તેને બરાબર સ્પ્રેડ કરી દઈશું. હવે બનાવેલી ચાસણીને આપણે તૈયાર કરેલા મિશ્રણમાં એડ કરી દઈશું. આ રીતે બધી જ ચાસણીને આપણે નાખીને મિશ્રણને એકદમ બરાબર ભળી જાય એ રીતે પ્રોપર મિક્સ કરી દઈશું. આ રીતે તમે સૂકા નારિયેળના કોપરા પાક બનાવતા હોય ત્યારે તમારે કોઈ પણ ઋતુ હોય ત્યારે એક તારની ચાસણી જ પરફેક્ટ માપ રહેશે. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ સાકરની ચાસણીમાં ભળી ગયું છે. તમે સાકરની જગ્યાએ મિશ્રી પણ લઈ શકો છો. હવે આ બેટરને આપણે ઘી લગાવીને તૈયાર કરેલી થાળીમાં લઈ લેશું. તમે તમારા કોપરા પાકની ક્વોન્ટિટી પ્રમાણે વાસણ લઈ શકો છો. અહીંયા આપણે મીડિયમ થિકનેસ રાખવાની હોવાથી મેં મોટી થાળીમાં લઈ લીધું છે. હવે ઉપરથી લીસું બનાવવા માટે અને પ્રોપર શેપ આપવા માટે એક વાટકીની મદદથી મેં આ રીતે પ્રેશર આપીને પ્રોપર શેપ આપવા માટે વાટકી વડે થાળીમાં એક સરખું પાથરી દીધું છે. આ કોપરા પાક બનાવવા માટે આપણે કોઈ આર્ટિફિશિયલ માવાનો કે કલરનો ઉપયોગ નથી કર્યો. કોપરા પાક સરસ આપણી થાળીમાં સ્પ્રેડ થઈ ગયો છે. હવે આ કોપરા પાકને આપણે ફિંગરની મદદથી તેના કોર્નરને પણ આ રીતે પ્રેશર આપીને પ્રોપર શેપ આપી દઈશું. તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે એકદમ ઇઝીલી કટ થઈ રહ્યો છે અને એકદમ વ્હાઈટ ને સુપર સ્પોન્જી બનીને તૈયાર થયો છે. કોપરા પાકના ચોસલા તમે તમારી ચોઈસ મુજબ નાના મોટા પાડી શકો છો. સૌથી પહેલાં આપણે આ રીતે સીધી લાઈનમાં મીડિયમ સરખા, પતલા પણ નહીં વધારે જાડા પણ નહીં એ રીતે લાઈન કરી દઈશું. પછી આ રીતે થોડી થાળીને ક્રોસ કરીને ડાયમંડ જેવા પીસ આપણે કરી દઈશું. આ કોપરા પાકને આપણે ગમે ત્યારે બનાવીએ ત્યારે મિશ્રણને થાળીમાં લઈ તેના ચોસલા તરત જ પાડી દેવાના છે. ત્યાર પછી આપણે કોપરા પાકને થાળીમાં ઠંડો થવા દઈશું અને ત્યાર પછી કોઈ પણ ડબ્બામાં ભરી તેને 15 થી 20 દિવસ તમે બહાર રાખીને જ ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. બહાર મીઠાઈવાળાની દુકાને મળતા કોપરા પાકમાં સિલ્વર ફોઇલ લગાવેલું હોય છે, પણ આપણે અહીંયા કોપરા પાકને એકદમ નેચરલ જ લુક આપીશું. તમે જોઈ શકો છો કે આપણા કોપરા પાકના પીસ પણ એકદમ સરસ રીતે પડી ગયા છે. આ કોપરા પાકને બનાવવો ખૂબ જ સરળ છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં પણ ખૂબ જ મજેદાર છે. આ કોપરા પાક તમે વ્રતમાં, ઉપવાસમાં કે ભગવાનના પ્રસાદ તરીકે બનાવી શકો છો. આ રેસીપી બનાવવી પણ ખૂબ જ સરળ છે. આ રેસીપી બનાવવા માટે આપણે કોઈ પણ આર્ટિફિશિયલ ફૂડ કલર કે એસેન્સનો ઉપયોગ કર્યો નથી.
તમે પહેલી વાર જ બનાવતા હશો તો પણ આ કોપરા પાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. આ રેસીપી બનાવવા માટે આપણે 500 ગ્રામ કોપરાના ખમણની સામે અડધી એટલે કે 250 ગ્રામ સાકરનો પાવડર લીધો છે. સામે 5 ચમચી આપણે મિલ્ક પાવડર અને 5 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. આ કોપરા પાક સ્વાદમાં સુપર ટેસ્ટી, હેલ્થ માટે પણ એકદમ બેસ્ટ અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, બેલ આઇકોનને ક્લિક કરજો, ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.